હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને આપણે જવાના છે પાવાગઢ. આજે તારીખ છે 19 જૂન, 18 જૂન. નાઇટમાં નીકળવાના છે. 19 જૂને પહોંચી જશું આપણે. એટલે આપણે બધી ગાડી આવી ગઈ છે, તો ચાલ વિડીયો બનાવી લેમ એમ કરીને. એટલે નાઇટમાં હવે ક્લિયરિટી થોડીક ઓછી છે, એડજસ્ટ કરી લેજો. બીજું આગળ જોવામાં મજા આવશે તમને, કેમ કે દિવસના પહોંચી જશું. એટલે આપણે નીકળી ગયા એટલેથી ને હવે નીકળવા તૈયારી હતી ત્યારે મારો ભાઈ અગરબત્તી નારિયેળ ફોડી દઈએ એમ, એટલે આપણે શુભારંભ થઈ જાય પાવાગઢ જવાનું. એટલે પછી કંઈ આમ તેમ હોય તે બધું મારો ભાઈ નારિયેળ ફોડી દીધું છે. હવે એ તોડીને બધાને આપે ત્યાં સુધી રાહ જોવી પડશે. યાર જલ્દી કર ભાઈ. હવે આપણે નીકળી ગયા, પહોંચી ગયા પેટ્રોલ પંપ પર. હવે આપણે ગાડીને ટાંકી ફૂલ કરાવી લીધી છે. 2 જ ગાડીઓ હતી, પછી બીજી આવી, હજુ બીજી આવતી હતી. ત્યાં સુધી એ લોકોની રાહ જોતા હતા અમે. પછી અમે આગળ પહોંચી ગયા. આગળ ખબર નહીં કઈ ચોકડી હતી, ત્યાં ઊભા રહીને બધા બેસા 5 મિનિટ આરામ કરતા હતા. ત્યાં તો ગેમ રમવા લાગી ગયા બધા માણસો, કેમ કે બધા ગયેલા પબજી લવર. આ પેલા મારા ફ્રેન્ડ, આ મારી ગાડી હતી, 20 એક ગાડી હતી. આ પછી પહોંચ્યા અમે બીજી જગ્યા પર. ત્યાં પીધી ચાય. રાજપીપળા બોડેલી ચોકડી પર હતા. ત્યાં જોઈ રાહ બધાની, અડધા પાછળ હતા, અડધા આગળ હતા એમ. એટલે બધાની રાહ જોતા જતા હતા. એટલે બોડેલી ચાયનો ઓર્ડર આપેલો ને, તો પછી ચા પીતા હતા. પછી આ ખબર નહીં કયું છે તે મને કંઈ ખબર નહીં પડી, પણ તો બી વિડીયો બનાવી લીધો એટલે ચા પીધી. પછી એટલે ચા પીતા હતા તેમાં જ આ બધા ટ્રક આવતા હતા દૂધવાળા. એટલે 3, 3:30 જેવો વાગી ગયેલા અમને. એટલે પહોંચતા એટલે પછી રહેવા જ દીધું અમે. હવે પીવાની છે આપણે ચાય, કેમ કે ચાયના ઓર્ડર આપેલો તે આવી ગયો. કેમ કે 20 ગાડી હતી, 40 જણની ચાય બનાવવાની, એટલે એમ જ તો બનાવી નહીં મૂકી રાખે નાઇટમાં. એટલે પછી ઓર્ડર આપ્યો, પછી ચા બનાવી, પછી બધા પીવા બેઠા. પછી કહેતા ગણી લેજો બધા એમ કરીને. પછી આગળ જતા હતા ત્યાં તો વરસાદ આવી ગયો. અમે ભરાઈ ગયા ભૂંગળામાં, કેમ કે આગળ છાંટા લાગતા હતા. બેહી રહ્યા અમે. રેનકોટ નહીં મળે કોઈ પર એ નહીં મળે એમ કરે. મારા પર હતો, પણ મારા ભાઈ પર હતો, મારા ભાઈ હતો આગળ. એટલે હવે પછી અમે શું કરીએ તેમ થઈ ગયા. એટલે બેસી ગયા. એટલે પછી પહોંચી ગયા અમે પાવાગઢ. બીજો નાઇટનો સીન નહીં લઈ ગયો એના માટે સોરી, કેમ કે 19 તારીખે એટલો બધો વરસાદ આવ્યો ને, 18 તારીખે નાઇટમાં 19 તારીખે એટલો બધો વરસાદ આવ્યો ને, તો એમાં હે ને જવા દેવાની વાત જ. એટલો ખતરનાક વરસાદ આવેલો ને, તો ફોન કેમ કાઢે. વોટરપ્રૂફ ફોનમાં બી અમે થેલીમાં મૂકી દીધેલા બધા ફોન. એટલે પછી એવું કરે તેવું હતું. એટલે આ બધા જો ને આપણે એવું કહેતા જાદુ જેવા દેખાતા હે. બધા રેનકોટ છે. મેં તો રેનકોટ પર પેલું ઘંગડું પહેરી લીધેલું. જોયું ગાઈસ, અમારા પગ પડતા જ પનોતી લાગી ગઈ, કેમ કે 19 તારીખે એટલા બધા વરસાદ, એટલા ખતરનાક વરસાદ આવેલો ને. હવાના અમે એટલે પહોંચ્યા ને ત્યાં સુધી તો પથ્થર ઉપર પડી ગયા ને 2-3 માણસ મરી બી ગયા. વધારે મરી ગયા હે, પણ ખબર નહીં હવે મલવામાં. તો ઉપર જવા નહીં દેતા હતા. તમને એમ લાગ્યું બાઇક નહીં જવા દેતા, તુફાનમાં જવા હે એમ. એટલે તુફાનવાળા ડ્રાઈવર પાસે ગયા. તે ડ્રાઈવરે અમને કીધું કે ઉપર તુફાન ને એ બધું કંઈ જ નહીં જાય, કેમ કે પથ્થર માળા પડી ગયા છે ને, તો મંદિર બી બંધ છે ને બધું બંધ જ રાખ્યું છે. એટલે નીકળી ગયા પાછા. હવે અમે રિટર્ન થવાના, કેમ કે મંદિર નહીં ખોલ્યું હજુ ને આજે ખુલ્યા બી નહીં. એટલે અમે જવાના હવે ફાગવેલ. હા, અમે જતા હતા ફાગવેલ. ત્યાં આવ્યું આપણે શું કહેતા હે કેનાલ આવી, એટલે ત્યાં બધા આમ આરામ રેસ્ટ કરવા માટે એમ રાખ્યા ઊભા. એટલે પીક બધો પાડી લીધો. આવી ગયા ફાગવેલ આવ્યા ને એટલી ભૂખ લાગેલી ને, તો અમે ડાયરેક્ટ હોટલમાં આવ્યા બહાર જમવા માટે. અનલિમિટેડ વાળું એમ કરીને કહેતા હતા તે. બધા મસ્ત બેસી ગયા જમવા માટે, કેમ કે બધા ભૂખા જ છે. હવાનેનું કશું ખાધું નથી. એક જગ્યા પર પૌવા ખાઈને આવ્યા, પણ તે બી વિડીયો નહીં ઉતારે, વરસાદ જ એટલો હતો. એટલે પછી આપણે પહોંચી ગયા ડાકોર. પહેચાન નસીબ એટલું સારું કે દરવાજા ખુલતા જોવા મળી ગયા. આ ખુલતા જોવાનું બધાનું સપનું હોય, કેમ કે જે હોય ને તે લોકોને જ ખબર હોય, જે એ ડાકોર ગયા એ જવાના એ ઈચ્છા એ લોકોને જ ખબર હોય. જેવું મંદિર ખુલ્યું એવા બધી પબ્લિક દોડવા માંડી. એટલે અમે તો પછી રાહ જોઈ, કેમ કે પાર્કિંગમાં ગાડી મૂકવી પડે પહેલાં. ને પાર્કિંગ એકદમ ફ્રી હતું, કશું કંઈ પૈસા લેવામાં નહીં આવતા હતા. મસ્ત એકદમ ફ્રી પાર્કિંગ છે. એટલે હે ને એ બધી પબ્લિક જતી રહી, પછી અમે જઈએ એમ કરીને. પછી આપણે ગયા અંદર મંદિરમાં. અને હવે મારા લીધે તમે બી ઠાકોરના દર્શન કરી લે એવું.
પછી આપણે દર્શન કરીને આટલેથી નીકળ્યા બહાર, કેમ કે પબ્લિક બહુ જ હતી ને દર્શન કરીને નીકળ્યા જ કરે તો બીજાનો વારો આવે કે નહીં, એટલે પછી દર્શન કરીને નીકળ્યા જ કરતા હતા. પછી આપણે જઈએ તળાવ બાજુ, કેમ કે જ્યારે એ ચોમાસામાં આપણે સુદામા કૃષ્ણ ભગવાનને જેલમાંથી લઈને આવેલા ને ત્યારે એ તળાવમાં સંતાડેલો. ત્યાં તો અમે જતાં જતાં તો વચ્ચે ઘોડો મળી ગયો, એટલે એનો બી વિડીયો બનાવી લીધો અમે. પછી અમે આમ આગળ જતા હતા તો એટલો બધો તડકો હતો ને એમ, ત્યારે એ દિવસે એટલો વરસાદ આવ્યો એ જ નાઇટમાં, તો વાતો નહીં પૂછવાની. જોઈને લાગે નહીં આટલે કચરો નાખવો નહીં એમ લખેલું છે ને ત્યાં જ કચરો નાખે બધા. એ તો આપણી ઇન્ડિયાની ખાસિયત છે એમ. ચાલો મળીએ આગળના વ્લોગમાં.